બધું કામ રોબોટ કરશે તો પછી માણસ શું કરશે? એ મામા ટાઢો પાડ કહું છું, ટાઢો પાડ. આ હું માંડું છે તે કેવા વે કાયડા છે આ પાછા હે? આ તું ગાંડો થઈ ગયો? એ મામા હા, ગાંડો નહીં, પ્રમુખ થઈ ગયો છો. પ્રમુખ કયા દેશનો? અમેરિકાનો, રશિયાનો કે પછી કોઈ ગાંડા દેશનો? એ મામા કોઈ દેશનો નહીં, હું પાર્ટીનો પ્રમુખ થઈ ગયો છું. લે, કઈ પાર્ટીનો? ગુજરાતમાં મારી એક જ પાર્ટી છે, બીજી ક્યાં કોઈ પાર્ટી છે? અચ્છા, એટલે એમણે તને પ્રમુખ બનાવી દીધો? આ ભાણા, તું મને એમ કે આ તું નથી નોન ગુજરાતી, નથી કોઈ કૌભાંડી, નથી કોઈ ક્રિમિનલ, તો પછી તને પ્રમુખ બનાવ્યો કઈ રીતે? આખા ગુજરાત પ્રદેશનો? ના મામા, આખા ગુજરાતનો નહીં, તો આ હું ગલી પ્રમુખ થઈ ગયો છું. ગલી પ્રમુખ? આમાં કેવું હોય જો, અમારી પાર્ટીમાં જેમ હોય ને પેજ પ્રમુખ, વસ્તી પ્રમુખ, ચિઠ્ઠી પ્રમુખ, એવી રીતે આ ગલી પ્રમુખ. એટલે તું આખી ગલીનો રાજા થઈ ગયો એમ ને? મામા તમે સમજતા નથી. આમાં કેવું હોય, સૌથી પહેલા ખાચા પ્રમુખ હોય, એની ઉપર ખડકી પ્રમુખ હોય, એની ઉપર પોળ પ્રમુખ હોય ને એની ઉપર સમજી ગયો હું તમારી પાર્ટીની સિસ્ટમ સમજી ગયો. મને એમ કે તારી નીચે કોઈ પ્રમુખ ખરો? તેને ઓટલા પ્રમુખ. ઓટલા પ્રમુખ? એને શું કરવાનું? એને ઓટલા ઉપર બેઠા બેઠા આખા ઓટલાનું ધ્યાન રાખવાનું. આહાહાહાહા. તો તમારી પાર્ટીમાં બાકડા પ્રમુખ હશે જ ને? બાકડા પ્રમુખ? હા. જો આ મોટા મોટા ધારાસભ્યો ને કોર્પોરેટરો પોતાના નામની તકતીઓ લગાડીને સિમેન્ટના બાકડા મૂકે છે ને, હા, તો ઈ જ બાકડા પ્રમુખ તો હોવો જોઈએ કે નહીં? એમ? હા. પણ એ બાકડા પ્રમુખ કરે શું? મોટા મોટા ઇન્ટરનેશનલ નિર્ણયો કરે. શું વાત કરો છો મામા? હા, તો આ તો બહુ મોટી પોસ્ટ કહેવાય. ઈ તો કહેવાય જ ને. પણ કેવા ઇન્ટરનેશનલ નિર્ણયો લે? જો સાંભળ, જેમ કે ટ્રમ્પે યુક્રેનનું શું કરવું જોઈએ, આ પુતિને પેટ્રોલ અને ડીઝલનું શું કરવું જોઈએ, આ ચીન આપણી પાસે પગે પડીને કેવી રીતે આવે અને આપણો ઇતિહાસ ફરીથી કઈ રીતે લખવો જોઈએ, એવા મોટા નિર્ણયો. વાહ 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 મામા, તો આપણે બાકડા પ્રમુખ બનવું છે. હા, રેવા દે, ઈ તું નો બની શકે. કેમ? તને ખોટા ખોટા ફોલોઅર્સ ઊભા કરતા આવડે છે, તને જુઠ્ઠાણું બોલતા આવડે છે, તને જુઠ્ઠાણું ફેલાવતા આવડે છે, અને એક જ દિવસમાં 200-300 પોસ્ટ વાંચ્યા વિના તને ફોરવર્ડ કરતા આવડે છે. મામા આ બધું બહુ અઘરું છે. તો રેવા, તો તું આ ગલી પ્રમુખ છે ને ઈ જ બરાબર છે. રેવા દે. મામા પણ તમને ખબર છે, અમારી પાર્ટીમાં જિલ્લે જિલ્લે તાલુકે તાલુકે ચૂંટણી થઈ ગઈ. એને ચૂંટણી નો કહેવાય, એને વરણી કહેવાય. વરણી? આ પાછું નવું લ્યાયા મામા. તમને ખબર છે મારું ગુજરાતી કાચું છે. આ વરણી એટલે નિસરણ. નિસરણી? વરી પાછું તમે નવું લ્યાયા હો મામા. આ વરણી એટલે નિસરણી. નિસરણી? હા તો આ નવું લ્યાયા હો મામા. જો સાંભળ, તમારી પાર્ટીમાં જે માણસે આ પ્રમુખ બનવા હાટુ ફોર્મ પણ નતા ભર્યા ને, એમને નિહણી ઉપર ચડાવીને પ્રમુખની ખુરશી ઉપર બેહાડી દીધા. એ મામા, આપણે નિસરણી લાવવાની હો. રેવા દે, એના હાટુ તારે છે ને નાગપુર જવું પડશે. નાગપુર કેમ? ઈ તો મહારાષ્ટ્રમાં છે. ઈ તો જોવાનું છે ભાણા. હવે ગુજરાતનો વહીવટ ગુજરાતની બહારથી થશે. હવે પાર્ટી કરતા પાર્ટીની ભગીની સંસ્થાનું વધારે વજન પડશે. એવું છે? એ પણ મામા, આ ભગી કોણ છે? કોણ ભગી? તમે જ તો કીધું ભગીની સંસ્થા. ભાણિયા, કોક દી તું માર ખાવાનો થયો છે હો. ભગીની નહીં, ભગીની બેન સમાન સંસ્થા કહેવાય. વરી પાછું ગુજરાતી મામા. તમને ખબર છે ને, હું 8માં ગુજરાતીમાં ફેલ થયો તો. ભાણા તું રહેવા દે. હા, તું ગલીમાં છે ને ગાભા મારવાનું જ કામ કર જા. એટલે હવે મારે ગલીમાં ગાભા મારવાના? હાસ તો
જો તારે વધારે પ્રગતિ કરવી હોય ને તો તું હારતોરા પ્રમુખ બની જા, મંડપ પ્રમુખ બની જા. એ મામા હમ. એ બધું તો બહુ અઘરું છે. એના કરતા હું ડીપી પ્રમુખ બની જાઉં. ડીપી પ્રમુખ એ શું હોય? જો એમાં કેવું હોય, દરેક કાર્યકરનો પોતાનો ફોન તો હોય જ. પોતાના ફોનમાં એનું ડીપી તો હોય જ. આ તો રોજ સાંજે આરતી કરતો ડીપી મંગાવવાનો એમની પાસેથી, અને જે નો મોકલે એને નોટિસ મોકલી દેવાની. વાહ 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 ભાણા, તું તો દાડે દાડે હોશિયાર થાતો જાઉં છું ને. ભાણો કોનો? જગત મામાનો.